મંદિરે દાદાના દર્શન કર્યા, વેકરિયા હનુમાનજી મંદિરે. મંદિરનો ઇતિહાસ આપણે વાંચ્યો અને સૌ ભાઈ બહેનો અહીંયા કેટલી સેવા આપે છે, કઈ રીતે વલસાડ તેમજ દૂર દૂર ગામડાઓમાંથી સવારે 5 વાગ્યાથી ભક્તોની અહીંયા ભીડ છે. 50-60 હજારથી વધુ સંખ્યામાં જ્યારે દાદાના ધામમાં લોકો મહાપ્રસાદ લેવા માટે પણ આવતા હોય છે અને સૌ કોઈ ધન્યતા અનુભવે છે. ત્યારે સમગ્ર આજનું આયોજન અને અત્યારના જે મંડળના પ્રમુખ છે એવા નારણભાઈ ટંડેલ આપણી સાથે છે. નારણભાઈ, જણાવશો, દાદાનો ઇતિહાસ તો અમે વાંચ્યો, પણ તમે ગામના છો, મંદિરના મંડળના અત્યારે પ્રમુખ છો, હનુમાન જયંતિ છે, શું કહેશો આજે? આજે હનુમાનજી વેકરિયા મંદિર 250 થી 300 વર્ષ પુરાણું મંદિર છે. અહીં દરિયાના મોજાથી મંદિર સુધી ધોવાણ આવી ગયું હતું, પણ પ્રોટેક્શન વોલ, સરકારની પ્રોટેક્શન વોલથી અત્યારે મંદિર બચ્યું છે. છતાં પ્રોટેક્શન પહેલા જે 2011માં અમે પ્રોટેક્શન વોલ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા અને ત્યારબાદ રાજ્ય સરકારે અમને ઘણી મદદ કરી અને પ્રોટેક્શન વોલ થઈ, ત્યારથી મંદિર બચી ગયું છે. અત્યારે અહીં હનુમાન જયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે લગભગ 30 થી 40 હજાર માણસો અહીં દર્શનાર્થે આવશે અને સંપૂર્ણ સવારે 9 વાગ્યાથી મહાપ્રસાદ ચાલુ થઈ ગયો છે. રાતના 9 વાગ્યા સુધી મહાપ્રસાદ ચાલુ રહેશે, જેથી બધા જ ભક્તો અહીં લાભ લે છે. તેમજ વ્યવસ્થા સેવામાં પાર્કિંગની વ્યવસ્થા અલગ રાખવામાં આવી છે, જ્યાં પણ સ્વયંસેવકો ગોઠવવામાં આવ્યા છે. અંદર પણ લાઈન વ્યવસ્થા નાક પ્રમાણે ગોઠવવામાં આવી છે અને બહાર મહાપ્રસાદ પછી છાસનું વિતરણ તેમજ ડાયરો અને આજે કથાનો પણ લાભ મળશે એવું સૌને. જી, ખૂબ જ સુંદર નારણભાઈ આયોજન છે. ગામની બહેનો અત્યારે જે સુંદર ભજન ગાઈ રહી છે દાદાના, અને આપણે જોઈએ છે કે ભક્તોની ભીડ અહીંયા ઉમટી છે. અને આજે સૌથી મહત્વનું કહે કે તમારા ગામના યુવાનો, અહીંયા કોઈ બહારથી તમે લાવ્યા નથી માણસો, ગામના યુવાનો સેવા આપી રહ્યા છે અને યુવતીઓ પણ સેવા આપી રહી છે. શું કહેશો આજના યુવા ધનને અમારા સત્યડેના માધ્યમથી? પણ આપણે છે ને અત્યારે છે ને આજના યુગમાં આપણે યુવાનોને જો સાથે નહીં લે તો કોઈ પણ કાર્ય સફળ થતું નથી. યુવાનોનો સહકાર વિના તો કોઈ પણ કામ નથી એવું છે. જી, અને નારણભાઈ આજે હવન છે, અમે આવ્યા ને વેકરિયા હનુમાનજી મંદિરનો જે મેઇન ગેટ છે ને ત્યાંથી બી લગભગ તમને કહું 2-2.5 કિલોમીટર સુધી દાદાના હવનની જે કહેવાય કે અમને જે પવિત્ર વાતાવરણ એની અનુભૂતિ થઈ. અહીં યજ્ઞકુંડની પણ છે, સવારથી સાંજ સુધી યજ્ઞકુંડ રહેશે. લગભગ 10-15 હજાર નારિયેળો તો આરામથી અંદર હોમવામાં આવે છે. યજ્ઞકુંડ કન્ટિન્યુ ચાલુ રહેશે, રાતના 10 વાગ્યા સુધી યજ્ઞકુંડ ચાલુ રહેશે. નારાયણભાઈ, આજે હનુમાન જયંતિ છે, એનું તમે જોયું કે ખૂબ જ સુંદર આયોજન છે, પાર્કિંગની સરસ વ્યવસ્થા છે, કોઈ ભક્તોને દર્શનાર્થીઓને અગવડ ના પડે, લાઈન દોરી જે છે એ પણ ખૂબ જ સરસ છે. ભાઈઓ બહેનોની લાઈન છે, હંમેશા આપણે હોઈએ છીએ મંદિરોમાં, અને યુવતીઓ અને યુવકો દ્વારા જે સેવા અપાઈ રહી છે. દર શનિવારે પણ અહીંયા અમને કહેવામાં આવ્યું કે ભંડારો થાય છે. એ સિવાય વર્ષ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે? વર્ષ દરમિયાન દર શનિવારે જે અહીં ભંડારો આપવામાં આવે છે, તેમજ વર્ષ દરમિયાન જે રામનવમી હોય કે પછી અમે એક ગામ વતીને લાલજી મહારાજની સપ્તાહ ઉજવીએ છીએ, કૃષ્ણ જયંતિ ઉજવી હોય છે અને દિવાળી અને કાળી ચૌદશ ને બધું ઉજવીએ છીએ. હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. અહીં આજની ગરમીને પારો જોઈને અહીં એક સ્પ્રિંકલર સિસ્ટમ પણ અમે સ્પ્રિંકલર પણ છે, ગરમી થાય એના માટે વોટર વર્ક્સ ની જે સ્પ્રિંકલર સિસ્ટમ છે તે પણ ગોઠવી છે, એટલે જે લોકોને રાહત મળશે. બધું મેનેજ થઈ જાય છે આ બધું, આના માટે ભંડોળ ને બધું દાદા? હા, અહીં લગભગ ભંડારામાં 10 લાખ રૂપિયા જેવો ખર્ચા થાય છે ને જે બધા લોકો ભક્તો જ આપે છે. અમારા મંદિરનો એક પણ ખર્ચો થતો નથી. ખૂબ જ સરસ. અને અત્યારે જ અમે જેમ આગળ પણ વાત કરી, અમે રસ્તે આવતા હતા, સારંગપુરથી શ્રી કષ્ટભંજન દાદાનો રથ પણ અહીંયા આપણે ત્યાં વેકરિયા હનુમાનજી દાદાના અહીંયા આવી ગયો છે પ્રાંગણમાં. આજે એ લોકો અહીં હનુમાન ચાલીસાની કથા ડિટેલ ખાતે રાખવામાં આવે છે, તેના અનુસંધાનમાં અહીં સારંગપુરના રથ પણ સારંગપુરના જે કષ્ટભંજન દેવ છે એમની રથયાત્રા પણ આવી છે. આપણે પણ એના દર્શન કરી લઈશું. ચોક્કસથી નારણભાઈ, ખૂબ જ સુંદર માહિતી આપી. નારણભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, હવે આપણે જઈશું શ્રી કષ્ટભંજન દાદાનો જે રથ આવ્યો છે અહીંયા વેકરિયા હનુમાનજી મંદિરના આંગણે, તો એના પણ દર્શન કરીશું. નારણભાઈએ જેમ કીધું કે અવિરતપણે અહીંયા દાનનો પ્રવાહ ચાલુ રહે છે, ભક્તો જ અહીંયા દાન આપી જાય છે અને ભક્તોના દાનથી જ મહાપ્રસાદ હોય કે અન્ય જે બી પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન થાય છે, કથા છે કે ભજનો છે, ચાલતા હોય છે. અને મહત્વની વાત છે અહીંયા કે કોઈ પણ બહારથી પેડ માણસો નથી લાવવામાં આવતા. પોલીસનો પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત છે, જિલ્લા પોલીસ દ્વારા પણ સેવા ખૂબ જ સરસ અપાઈ રહી છે. ગામના યુવાનો, યુવતીઓ અને ગામની બહેનો, મહિલાઓ એ લોકો સેવા આપે છે. નારણભાઈ, આપણે દાદાના રથ પાસે જઈશું. શ્રી કષ્ટભંજન દાદાનો રથ સારંગપુરથી સાક્ષાત આવ્યો છે. રામનવમીના દિવસે આપણે દર્શન કર્યા હતા ને અત્યારે હનુમાન જયંતિના દિવસે સારંગપુરથી
સાક્ષાત હનુમાનજી દાદા કષ્ટભંજન દાદા આપણા જે આવી ગયા છે, જે વડીલો સારંગપુર સુધી જઈ નથી શકતા, તો એમને પણ અહીંયાથી અમે લાઈવ દર્શન કરાવીશું ને અહીંયા મહત્વની વાત છે, જે ભાઈઓ આવ્યા છે રથ લઈને એમની સાથે વાત કરીશું. ભાઈ શું છે આજનું મહત્વ? હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે અમે યુવા કથા જે થઈ રહી છે તેનો માહિતી આપી રહ્યા છે સૌના. જે મે મહિનામાં કથા થવાની હા, છે. તેની આ કાર્ડને એવું વિતરણ કરી રહ્યા છે. જી બરાબર. અને ભાઈ છે એમની સાથે વાત કરીશું. ભાઈ આજે જે રથ લઈને અહીંયા આવ્યા છો, ખૂબ જ સુંદર તમારું આયોજન છે અને તિથલ ખાતે જે કથા થવાની છે એની માટે શું કહેશો? તિથલ માટે જે આ કથા થાય ને યુવા કથા, તેના માટે આપણે આ પ્રચાર પ્રસાર કરીએ છીએ, જેથી કરીને યુવા અને બધા લોકો આનો લાભ લે અને આ સારી રીતના આપણું આયોજન થાય તે રીતના કષ્ટભંજન દાદાનું આયોજન કર્યું છે. અત્યાર સુધી કેટલા યુવાએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને અમારા સત્યડેના માધ્યમ દ્વારા તમે વલસાડ તેમજ સમગ્ર ગુજરાતની જનતાને શું કહેશો? બસ સમગ્ર જનતાને એવું કેવું છે કે આ કથા જે છે 16 તારીખથી 22 તારીખ એમાં બધા આવો અને ખૂબ આયોજન કરીએ. આપણે એ રીતના સારી રીતના આયોજન થાય આપણું, તે રીતના આપણું આયોજન છે. ખૂબ જ સરસ આજે સંગમ થયો કે આપણે વેકરિયા હનુમાનજી દાદા, જે 200 થી 2.5 વર્ષ જૂનો આપણો પૌરાણિક મહત્વ ધરાવે છે મંદિર, વેકરિયા હનુમાનજી સતત આપણે જોઈએ. પાછળ સુધી કેમેરામેન તમને બતાવશે કે કેટલી લાંબી કતાર છે ભક્તોની ને અહીંયા જે વ્યવસ્થા છે, કહેવું પડે માનવું પડે નારણભાઈ, તમારા ગ્રામજનોની વ્યવસ્થા જોઈને આજે સૌ દર્શક મિત્રો કદાચ કહેશે કે વ્યવસ્થા હોય તો આવી. ખૂબ જ સરસ વ્યવસ્થા છે ને અહીંયા બહેનો જે લોકો ગુજરાન ચલાવે છે એ લોકોને પણ સરસ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. દરેકે અહીં જે દંડા માટે આવે છે, કે સિંગના કે નાના મોટા દંડા કરે છે, એ લોકોના માટે પણ અમે મંડપની પણ વ્યવસ્થા કરીને સગવડ આપી છે. જી. તેમજ રૂટમાં પણ કોઈને તકલીફ નહીં પડે એ રીતે લાઈન દોરી બનાવી છે. પણ સરકાર વિના તો કોઈ કામ થાય જ નહીં, જી. એટલે વિના સરકાર નહીં ઉદ્ધાર જેવું છે. જી. એટલે આ લોકોના સહકારથી જ અમે આગળ વધીએ છીએ. ખૂબ જ સરસ કીધું નારણભાઈ કે વિના સહકાર નહીં ઉદ્ધાર. ત્યારે જે ગરીબ લોકો પેટીયું રડતા હોય છે એમના માટે પણ અહીંયા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને જોઈએ છે કે અવિરતપણે ભક્તોનો પ્રવાહ અહીંયા ચાલુ છે. ત્યારે આવનારા દિવસોમાં પણ ફરી એકવાર આપણે વેકરિયા હનુમાનજી આવશું અને દર્શક મિત્રો ચોક્કસથી સત્ય ન્યૂઝ સાથે તમે લાઈવ જોડાતા રહેજો. આજના હનુમાન જયંતિના પર્વ પર અમે તમને અહીંયાથી હવે સીધા લઈ જશું સંકટ મોચન હનુમાન મંદિરે, પારનેરા પાડી આપણે જશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ડે ન્યૂઝ.